તો આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, સાથે જ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે રક્ષાબંધનની। આ સાથે જ રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર અને રાજસ્થાનના સીએમએ રક્ષાબંધનની ઉજવણી કરી છે, જેમાં મૃતક સૈનિકોના પરિવારની મહિલાઓએ રાખડી બાંધી હતી અને ઉજવણી કરવામાં આવી છે। મહિલાઓએ સીએમ ભજનલાલ શર્માને રાખડી બાંધી અને રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી છે। તો મૃતક સૈનિકોના પરિવારની મહિલાઓએ રાખડી બાંધી છે, જેમાં મહિલાઓએ સીએમ ભજનલાલ શર્માને રાખડી બાંધી અને તહેવારની ઉજવણી કરી છે। આ સાથે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, તો બહેન ભાઈને રાખડી બાંધી અને ઉજવણી કરે છે, જેમાં રાજસ્થાનના સીએમએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી છે। મૃતક સૈનિકોના પરિવારની મહિલાઓએ રાખડી બાંધી હતી। મહિલાઓએ સીએમ ભજનલાલ શર્માને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી છે। તો રાજસ્થાનના સીએમએ રક્ષાબંધનની ઉજવણી કરી, જેમાં મૃતક સૈનિકોના પરિવારની મહિલાઓએ રાખડી બાંધી અને ઉજવણી કરી છે। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને ઠેર ઠેર દેશભરમાં તેની ઉજવણી થશે। રાજસ્થાનના સીએમએ રક્ષાબંધનની ઉજવણી કરી છે, જેમાં મૃતક સૈનિકોના પરિવારની મહિલાઓએ રાખડી બાંધી હતી અને આ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે। મહિલાઓએ સીએમ ભજનલાલ શર્માને રાખડી બાંધી અને તહેવારની ઉજવણી કરી છે। તો આજે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે રક્ષાબંધનની।